આજે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીએ, દરેક પરિવારની નાણાકીય સુરક્ષા, અને સમજીએ કે ફેમિલી મેડિક્લેમ આમાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે, એકદમ સુરક્ષા કવચની જેમ. આ એક સવાલ છે જે આપણે બધાએ સાચું કહું તો આપણી જાતને પૂછવો જ જોઈએ. કેમ? કારણ કે લાઈફમાં આગળ શું થવાનું છે એ કોઈને નથી ખબર. અને અચાનક આવેલી કોઈ મેડિકલ ઇમરજન્સી આપણી વર્ષોની મહેનતની કમાણી, આપણી બચતને એક જ ઝાટકામાં ઝીરો કરી શકે છે. તો ચાલો આ વાતને એક નાનકડી વાર્તાથી સમજીએ. અને આ વાર્તા છે ને, એ કોઈ પણ સામાન્ય પરિવારની હોઈ શકે છે. કદાચ આપણા કે તમારા પરિવારની પણ. બસ જરા કલ્પના કરો, એકદમ ખુશ પરિવાર છે. બધા સાથે બેસીને મસ્ત જમી રહ્યા છે, હસી મજાક ચાલી રહી છે, બધું જ પરફેક્ટ લાગી રહ્યું છે, બરાબર? અને પછી બૂમ, અચાનક એક જ પળમાં બધું જ બદલાઈ જાય છે. પરિવારના કોઈ સભ્યની તબિયત એકદમથી બગડી જાય છે અને ઘરની એ હસી ખુશીની જગ્યાએ હવે હોસ્પિટલનું ટેન્શન અને ડોક્ટરોની ભાગદોડ આવી જાય છે. સારવાર તો શરૂ થઈ જ જાય છે, પણ થોડા દિવસો પછી હાથમાં શું આવે છે? હોસ્પિટલનું બિલ. અને આંકડો જુઓ, ₹3.5 લાખ. હવે તમે જ વિચારો, આટલો મોટો આંકડો જોઈને કોઈ પણ સામાન્ય પરિવારના પગ નીચેથી તો જમીન સરકી જ જાય. હવે આ પરિવાર એક એવા 4 રસ્તા પર આવીને ઊભો છે જ્યાંથી 2 અલગ અલગ રસ્તાઓ જાય છે, અને એમણે ભૂતકાળમાં લીધેલો એક નિર્ણય, બસ એ એક નિર્ણય જ એમનું ભવિષ્ય નક્કી કરશે. જુઓ, અહીં 2 અલગ અલગ પરિસ્થિતિ છે. એક બાજુ જે પરિવાર પાસે વીમો નથી, એ પૈસાની ગોઠવણ કરવા માટે આમ તેમ દોડી રહ્યો છે, ટેન્શનમાં છે અને એમની બધી બચત ખતમ થઈ રહી છે. અને બીજી બાજુ જે પરિવાર પાસે મેડિક્લેમ છે, એમની સારવાર એકદમ શાંતિથી ચાલી રહી છે, કોઈ આર્થિક ચિંતા જ નથી. અને આ કોઈ કાલ્પનિક વાત નથી હો, આ એકદમ સાચી ઘટના છે. લાભ ફાઇનાન્શિયલ સર્વિસીસના ધર્મેશભાઈ સાથે જ 2021માં આવું બન્યું હતું. એમને તો ખાલી દાંતમાં સામાન્ય તકલીફ હતી, પણ જ્યારે ડેન્ટિસ્ટને બતાવ્યું ત્યારે ખબર પડી કે શરીરમાં એક મોટી બીમારી ઘર કરી ગઈ છે. એમણે એક પળનો પણ વિચાર કર્યા વગર તરત જ સારવાર ચાલુ કરાવી. અને ખર્ચ કેટલો થયો ખબર છે? લગભગ ₹9,40,000. પણ સૌથી મોટી વાત એ છે કે આ ખર્ચમાંથી 97થી 98% રકમ સીધી ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવી દીધી. શરૂઆતમાં તો એમના પરિવારને એ પણ ખ્યાલ નહોતો કે એમની પાસે પોલિસી છે. હવે તમે વિચારો, ધર્મેશભાઈએ જે શારીરિક અને માનસિક દર્દ સહન કર્યું એ તો આપણે શબ્દોમાં કહી જ ન શકીએ. પણ જો એની ઉપર આટલો મોટો આર્થિક બોજ આવ્યો હોત તો એમને પોતાની બધી એસઆઈપી અને બચત તોડાવીને પૈસા ભરવા પડત. એટલે કહી શકાય કે મેડિક્લેમ જ હતો જેણે એમને અને એમના પરિવારને આર્થિક રીતે તૂટી જતા બચાવી લીધા. આ વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. બીમારી ક્યારે આવશે એ આપણા હાથમાં નથી, પણ એનો જે લાખોનો ખર્ચ છે એ કોણ ચૂકવશે એ નક્કી કરવું આપણા હાથમાં ચોક્કસ છે. આપણે આ જવાબદારી ઇન્સ્યોરન્સ કંપની પર ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો ચાલો હવે થોડું ગણિત સમજીએ. હજારો વિરુદ્ધ લાખોનું ગણિત. એકવાર આ આંકડા જોઈ લેશો ને, એટલે આ નિર્ણય લેવો તમારા માટે એકદમ સહેલો થઈ જશે. જુઓ, અહીં જે દેખાય છે ને એ એકદમ સ્પષ્ટ છે. મેડિક્લેમનું વાર્ષિક પ્રીમિયમ કેટલું હોય? હજારોમાં, જે આપણે થોડું પ્લાનિંગ કરીને આરામથી ભરી શકીએ. પણ જ્યારે હોસ્પિટલનું બિલ આવે છે ત્યારે સીધું લાખોમાં પહોંચી જાય છે. અને લાખો રૂપિયા અચાનક ભેગા કરવા કેટલા અઘરા છે એ આપણે સૌ જાણીએ છીએ. આપણે એક વાત વિચારીએ. આપણે બાળકોના ભણતરનું, એમના લગ્નનું, ઘર લેવાનું, બધી જ વસ્તુઓનું પ્લાનિંગ વર્ષો અગાઉથી કરીએ છીએ, બરાબર? તો પછી આપણા સ્વાસ્થ્ય જેવી સૌથી અગત્યની અને અણધારી બાબતનું પ્લાનિંગ કરવામાં કેમ પાછળ રહી જઈએ છીએ? તો પછી પ્રશ્ન એ થાય કે આ પ્લાનિંગ કરવાનો સાચો સમય કયો? ક્યારે કરવું જોઈએ? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ટાઈમિંગ જ બધું છે. અહીં 2 સુવર્ણ નિયમો છે જેને ક્યારે ભૂલવા ન જોઈએ. પહેલો નિયમ, પોલિસી હંમેશા પરિવારના દરેક સભ્ય માટે લો. અને બીજો, જે સૌથી વધુ અગત્યનો છે, પોલિસી ત્યારે જ લો જ્યારે તમે અને તમારો આખો પરિવાર એકદમ 100% સ્વસ્થ હો. આ એકદમ કડવું સત્ય છે, પણ જાણવું જરૂરી છે. કહેવત છે ને કે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, બસ એવું જ છે. જો તમે બીમાર પડ્યા પછી પોલિસી લેવા માટે દોડશો તો દુનિયાની કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની તમને પોલિસી નહીં આપે. એટલે જ આ પ્લાનિંગ અગાઉથી કરવું પડે છે. અને યાદ છે પેલો પરિવાર જેણે સમયસર આયોજન કર્યું હતું? બસ એ પરિવાર આજે પાછો એ જ ખુશી અને શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે. પેલો મુશ્કેલ સમય તો જતો રહ્યો, પણ એમની વર્ષોની બચત અને એમના ભવિષ્યના સપનાઓ, એ બંને એકદમ સુરક્ષિત રહ્યા.
તો આખી વાતનો સાર એ જ છે કે ફેમિલી મેડિક્લેમ એ ખાલી એક કાગળની પોલિસી નથી. એ તમારા પરિવાર માટે તમારો પ્રેમ છે, તમારી કાળજી છે અને સૌથી અગત્યનું એક નાણાકીય સુરક્ષા કવચ છે. એટલે જરા પણ રાહ ન જુઓ. તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આજે જ એક સારી ફેમિલી મેડિક્લેમ પોલિસી વિશે વિચારો અને એ દિશામાં પહેલું પગલું ભરો. અને જો તમને આ વિષયમાં વધારે માહિતી જોઈતી હોય અથવા કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય તો તમે અહીં આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. વીમા પોલિસીના નિયમો, શરતો અને બાકાત કંપની મુજબ અલગ અલગ હોઈ શકે છે. પોલિસી ખરીદતા પહેલા કૃપા કરીને સેલ્સ બ્રોશર અને પોલિસી દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો.